છે। આગામી તારીખ 22 રોજ અયોધ્યા ખાતે નવનિર્માણ શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકોમાં પણ શ્રી રામ મંદિરને લઈને અનેરા ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા પ્રભુ શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજ વગેરે રામાયણના પાત્રોના વેશભૂષામાં સજ્જ થઈને રામાયણના અમુક અંશો જેમાં શ્રી રામનું શબરીની ઝૂંપડીએ આગમન, શ્રી રામનો રાજ્યાભિષેક, હનુમાનજી મહારાજના હૃદયમાં શ્રી રામના દર્શન વગેરે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજન વગેરે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। શાળાના બાળકો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર શાળાના વાતાવરણને શ્રી રામમય બનાવી દેવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ ઉપસ્થિત સૌ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી। જય શ્રી રામ। આજ રોજ અત્રેની શાળા શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે અયોધ્યામાં બનનાર રામ મંદિરને અનુરૂપ અમારી શાળામાં આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં શાળામાં નાના નાના ભૂલકાઓ દ્વારા શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી, શબરીજી અને હનુમાનજીની વિવિધ વેશભૂષામાં રામાયણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ અને રાકેશભાઈ ભરવાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ ભરવાડ સાહેબ દ્વારા આ અયોધ્યામાં બનનાર રામ મંદિરની દરેક ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી। જય શ્રી રામ।